નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. તો સંસદમાં સુરક્ષા ચૂકના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પર પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. આરોપીઓ આ માટે સહમત થયા છે. સંસદમાં ઘૂસણખોરીના માસ્ટર માઇન્ડ લલિત ઝા, મહેશ કુમાવત અને અમોલ શિંદે પોલીગ્રાફ ટેસ્ટ માટે સહમત થયા છે. આરોપી સાગર શર્મા અને મનોરંજન ડી પોલીગ્રાફ, નાર્કો એનાલિસિસ અને બ્રેઇન મેપિંગ માટે સહમત થયા છે, જ્યારે આરોપી નીલમ આઝાદ પોલીગ્રાફ ટેસ્ટ માટે સહમત નથી થઈ. દિલ્હી પંજાબની સત્તારૂઢ આમ આદમી પાર્ટી સ્વાતિ માલીવાલને રાજ્યસભામાં મોકલશે. આ સિવાય જેલમાં બંધ સંજય સિંહ ફરીથી રાજ્યસભાના સાંસદ બનશે. આપે ત્રીજા ઉમેદવાર તરીકે એનડી ગુપ્તાને પસંદ કર્યા છે. રાજ્યસભાના સાંસદ તરીકે આ તેમનો બીજો કાર્યકાળ હશે. વાસ્તવમાં દિલ્હીના ત્રણેય રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. આ બેઠકો પર 19 જાન્યુઆરીએ ચૂંટણી યોજાવાની છે. તો સીટ વહેંચણી પર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો આપણે મહારાષ્ટ્ર વિશે વાત કરીએ તો કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, શિવસેના અને અમારા અન્ય સહયોગી ડોક્ટર પ્રકાશ આંબેડકર એટલે કે વંચિત બહુજન અઘાડી સાથે અમારી ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમારી વચ્ચે કોઈ તફાવત નથી. સંજય રાઉતે જણાવ્યું કે અમે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીશું અને પ્રારંભિક ચર્ચા બેઠક યોજવામાં આવશે. ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કથિત ડ્રગ કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે સીબીઆઈને એલજીની ભલામણ પર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા સંચાલિત મોહલ્લા ક્લિનિકમાં કથિત રીતે સબસ્ટાન્ડર્ડ દવાઓ પૂરી પાડવામાં આવતી હોવાના આક્ષેપો થયા છે. એલજી વીકે સક્સેનાએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે આ મામલે સીબીઆઈ તપાસને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતમાં દિલ્હી સરકારની ઝાટકણી કાઢી છે. દિલ્હી સરકારની અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર સંબંધિત ફરિશ્તે દિલ્હી કે યોજનાને લઈ અનેક અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે જો તે અરજી દ્વારા કોર્ટને ગેરમાર્ગે દોરશે તો ભારે દંડ ફટકારવામાં આવશે. વાસ્તવમાં દિલ્હી સરકારે એલજી ઓફિસ પર ફંડ રિલીઝ કરવામાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવ્યો છે. ઈડીએ ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવાર અને પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગસિંહના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિલબાગસિંહના ઠેકાણાઓમાંથી મોટી માત્રામાં ગેરકાયદે વસ્તુઓ મળી આવી છે. ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી બનાવટના હથિયારો, 300 કાર્ટનમાં ગેરકાયદે સામાન, 100 થી વધુ દારૂની બોટલો, 5 કરોડ રૂપિયા કેશ અને લગભગ 4 થી 5 કિલો બુલિયન્સ મળી આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા પહોંચેલી ઈડીની ટીમ પર હુમલો કરાયાની ઘટના બની. મળતી માહિતી મુજબ 250 થી 300 લોકોના ટોળા ઈડીની ટીમની ગાડીને નિશાન બનાવી અને કાચ તોડી નાખ્યા. આ દરમિયાન મીડિયા કર્મીઓ સાથે પર મારપીટ કરવામાં આવી. ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર થયેલા હુમલા મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મઝુમદારે કહ્યું કે સંદેશ ખાલીમાં ઈડી પર જે રીતે હુમલો કરવામાં આવ્યો તે દર્શાવે છે કે રોહિંગ્યાઓ પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું થઈ ગઈ છે. બંગાળમાં પ્રવેશ કર્યો, અમે આ કરી રહ્યા છીએ. આ ફક્ત ઈડી સાથે નથી થઈ રહ્યું, પરંતુ ભવિષ્યમાં બંગાળીઓ સાથે પણ આવું થશે. જો આ સરકાર સત્તામાં હશે તો આવું થતું રહેશે. બંગાળમાં ઈડીની ટીમ પર હુમલાની ઘટનાના મામલે અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ સરકારને આડે હાથ લીધી અને મમતાની સરકાર પર તીખા પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે સત્તાધારી સરકારના ગુંડાઓ દ્વારા ઈડીના અધિકારીઓ પર હુમલા બાદ સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી. ઈડીની ટીમ ઘાયલ થઈ છે અને કાલે ઈડીની હત્યા પણ થઈ શકે અને જો આવું થાય તો મારા માટે આશ્ચર્યની વાત નથી.
તો બંગાળમાં ઈડી પર થયેલા હુમલા અંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ હુમલો ઘૃણાસ્પદ અને નિંદનીય છે. રાજ્ય સરકારે આને અટકાવવા પડશે. તેમણે આ મામલે ગૃહ સચિવ અને ડીજીપીને સમન્સ પાઠવ્યા છે. સીવી આનંદ બોઝે કહ્યું કે જો સરકાર તેની મૂળભૂત ફરજમાં નિષ્ફળ જશે તો બંધારણ તેનો માર્ગ અપનાવશે. તેઓએ કહ્યું કે પશ્ચિમ બંગાળ પ્રજાસત્તાક નથી. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્तेहादुल મુસ્લિમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ યુવાનોને અપીલ કરી હતી કે તેઓ મસ્જિદો પર કબજો રાખે, કારણ કે તેમની વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. ઓવૈસીના નિવેદન પર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે આ ઓવૈસીનો ડર દર્શાવે છે અને ભગવાન તેમને આશીર્વાદ આપે કે તેમનો ડર અકબંધ રહે. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને બજરંગ દળના સંસ્થાપક વિનય કટિયાર રામ મંદિર આંદોલનને મહત્વનો હિસ્સો રહ્યા છે. ત્યારે એક ઇન્ટરવ્યુમાં તેમણે રામ મંદિર આંદોલન, લાલકૃષ્ણ અડવાણી અને આરએસએસના કાર્યકર્તાઓની ભૂમિકાને યાદ કરતા કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી હતી. કટિયારને જ્યારે પૂછવામાં આવ્યું કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નજીક છે ત્યારે તમે તેને કેવી રીતે જુઓ છો, જેના જવાબમાં તેઓએ કહ્યું કે હું ખુશ છું અને અભિભૂત છું. આ મંદિર ઘણા માટે બલિદાન આપવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યા આવી રહ્યા છે. દેશમાં વધી રહેલા કોરોનાના કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ટેન્શન વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 761 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 12 લોકોના મોત થયા છે. જોકે એક્ટિવ કેસની સંખ્યા ઘટી હવે 4334 થઈ ગઈ છે, જેમાં સૌથી ખરાબ સ્થિતિ કર્ણાટક રાજ્યની છે, જ્યાં ગઈકાલે 298 નવા કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. આ સાથે જ ચિંતાજનક બાબત એ પણ છે કે કોરોનાનો પોઝિટિવ દર પણ 3.46%થી વધી 3.82% થઈ ગયો છે. તો ગયા વર્ષે નેપાળના જાજરકોટમાં આવેલા ભૂકંપ બાદ લોકો પોતાના ઘર ફરી બનાવવા અને પોતાના જીવનને ફરી સારું કરવા માટે ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. એવામાં ભારત ફરી એક વખત પડોશી દેશને મદદ કરવાની જવાબદારી ઉઠાવી રહ્યું છે. જે બાબતે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જાહેરાત કરી છે કે ભારત નેપાળના પશ્ચિમ જિલ્લાના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ માટે $7.5 કરોડ સહાય કરશે. આ ઉપરાંત કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસે પણ એક અખબારી નિવેદનમાં આ અંગેનો ઉલ્લેખ કર્યો છે. દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે શુક્રવારે ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડીની શક્યતા છે, જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતીય રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં પણ ગાઢ ધુમ્મસની શક્યતા વ્યક્ત કરાઈ છે. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચોટી ગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પોલીસે કહ્યું કે જ્યારે આતંકવાદીઓની સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો ત્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને પાછળ છોડી અને ફરી એક વખત ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાનો તાજ મેળવી લીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપના શેર્સમાં થયેલા જબરદસ્ત ઉછાળાના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઝડપથી વધારો થયો. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિની યાદીમાં મુકેશ અંબાણીને પાછળ છોડી 12મા સ્થાને પહોંચી ગયા છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. મધુ શ્રીવાસ્તવે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં શક્તિસિંહ સાથે મુલાકાત કરી. અડધો કલાકની આ મુલાકાત બાદ અટકળો તેજ થઈ ગઈ છે કે બંધ બારણે અડધો કલાક સુધી ચર્ચા થઈ છે. વર્ષ 2022માં ભાજપે વડોદરાના વાઘોડિયાથી ટિકિટ ન આપતા તેઓ અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા. તો ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, જેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. ત્યારે વાઇબ્રન્ટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વાઇબ્રન્ટને લઈને અદભુત નજારો પણ જોવા મળી રહ્યો છે અને આ માટે ગાંધીનગરને જાણે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. તો વાઇબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓએ આની શરૂઆત કરી હતી. દેશની 33% વધુ નિકાસ ગુજરાત કરી રહ્યું છે. ગુજરાત દેશ સહિત વિશ્વમાં વિકાસ મોડલ તરીકે ઓળખાય છે. ટેસ્લા અંગે તેઓએ કહ્યું કે હાલ ઉપરના લેવલે ચર્ચા થઈ રહી છે, જે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઈમેલ મળ્યો. આ ઈમેલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી. સ્ફોટક પદાર્થની ઉડાવી દેવાનો મેલ મળતાની સાથે જ તપાસ શરૂ કરી દેવામાં આવી. તો આવું જ કંઈક વલસાડમાં થયું. વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. કોલકાતાના વિજ્ઞાન કેન્દ્રની મુખ્ય ઓફિસમાં ધમકીભર્યો ઈમેલ આવ્યો અને દેશભરના વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, જેમાં વલસાડના ધરમપુરના જાણીતા વિજ્ઞાન કેન્દ્ર પર સવારથી જ પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો અને સઘન તપાસ હાથ ધરાઈ હતી. ડીસાના રામપુરા ગામના સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા. સરપંચ ભીલડિયા ગણાજી વસ્તાજીને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા. સરકારી મિલકતની ખોટી આકારણી બનાવ્યા બાદ સરપંચે ખોટા દસ્તાવેજ બનાવ્યા. ખોટા દસ્તાવેજ બાદ સરપંચે સરકારી મિલકત પર લોન લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ડીસામાં કોંગ્રેસની બેઠક યોજાઈ ત્યારે પૂર્વ સાંસદ અને જિલ્લા પ્રભારી અલકાબેન ક્ષત્રિયે નિવેદન આપ્યું અને કહ્યું કે બધા વિપક્ષો ભેગા થઈ ગયા અને લડત આપશે તો ભાજપ કરતા મત વધી જશે. આવનારી ચૂંટણીમાં વિપક્ષો એકઠા થઈને ચૂંટણી જીતી બતાવીશું. ભાજપ સામે એક સાથે લડવા માટે જે કોઈ બાંધછોડ કરવી પડે તે કરવા અમે તૈયાર છીએ. અમદાવાદ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ. આ બેઠકમાં વિવિધ કમિટીના હોદ્દેદારો હાજર રહ્યા. પ્રભારી મુકુલ વાસનિક, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ સીવીસી કમિટીના સભ્ય જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા. આવનારા દિવસોમાં પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો સાથે બેઠક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મનપાની મુખ્ય કચેરી ખાતે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સામાન્ય સભામાં વિપક્ષી મહિલા સભ્યોનું અપમાન કર્યાના આક્ષેપો થયા. ભાજપના શાસકો સામે બંગડી દેખાડી વિરોધ કરાયો. ભાજપના નગરસેવક વ્રજેશ ઉનડકટ સામે આ દેખાવો કરી મહિલાઓએ નારેબાજી કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવકે ગટરના પ્રશ્નને લઈ અને વિરોધ દર્શાવ્યો. નગરસેવકે ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં જઈ રોષ ઠાલવ્યો. નગરસેવક હિતેશ ઉદાણીએ પોતાના વિસ્તારમાં ગટર સમસ્યાને લઈ અને લોકો પરેશાન થતા હોવાની રજૂઆત કરી હતી. અમદાવાદ શહેરના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી અવરજવર માટે હાંસોલ ગામના રહીશોએ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. આ કેસમાં સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા હાંસોલ ગામના રહીશોની અરજી ફગાવી દીધી. કોર્ટે જણાવ્યું કે લશ્કરના તાબાની આ જગ્યામાંથી અવરજવર માટે વૈધાનિક હક મેળવવા માટે સ્થાનિક ગ્રામવાસીઓ હકદાર નથી. ગુજરાત હાઈકોર્ટમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કેસમાં અરજદારની જાહેર હિતની સુનાવણી હાથ ધરવામાં આવી. આ કેસમાં અરજદાર દ્વારા રહેમરાહે નોકરી આપવામાં અધિકારીઓના કથિત હિતના મુદ્દાની કોર્ટે નોંધ લેતા જ હટકણી કાઢી હતી. તેમજ કોર્પોરેશન દ્વારા રહેમરાહના અર્થને સમજ્યા વિના જ લેવાતા નિર્ણયોની ટીકા કરી હતી. મોરબી જિલ્લામાં સર્કિટ હાઉસ સામે નવા ફાયર સ્ટેશન બનાવતા પહેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા પહેલા નોટિસ પાઠવાઈ. આમ છતાં જગ્યા ખાલી ન થતા આખરે તંત્રએ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે બુલડોઝર ફેરવવાની ફરજ પડી હતી.
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેતા વધુ 7 કેસ નોંધાયા છે, જેમાં વિવિધ વિસ્તારોમાં રહેતા 6 મહિલાઓ અને 1 પુરુષ કોરોનાનો શિકાર બન્યા છે. નવરંગપુરા, જોધપુર, ભાઈપુરા, હાટકેશ્વર, સરખેજ વિસ્તારમાં કેસ નોંધાયા છે, જેમાંથી 4 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે 8 જાન્યુઆરીએ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 9 અને 10 જાન્યુઆરીએ વરસાદની શક્યતા નહિવત છે. અલ નીનોના કારણે ઠંડી ઓછી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કોસિન્દ્રાથી 6 વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટના બાદ એસટી તંત્ર અંતે જાગ્યું છે. છોટાઉદેપુરના નસવાડીથી બોડેલી સુધી વિદ્યાર્થીઓ માટે એસટી બસની સેવા શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે શ્રીફળ વધેરી અને આ એસટી બસને લીલી ઝંડી આપી હતી. કચ્છ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા પડતર માંગોને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં છેલ્લા 3 વર્ષથી યુનિવર્સિટીમાં પીએચડીના છાત્રો માટેની પ્રવેશ પ્રક્રિયા અટકેલી છે, જેના વિરોધમાં કોંગ્રેસના છાત્ર સંગઠને નવતર વિરોધ કર્યો. કાર્યકર્તાઓએ ઇન્ચાર્જ કુલપતિ ડીએમ બકરાણિયાની ચેમ્બરમાં ગરદબને લઈ અને વિરોધ નોંધાવ્યો હતો. તો છેલ્લા 5 વર્ષથી ઉમરગામ તાલુકાના સંજાણ અને ઉમરગામ રેલવે સ્ટેશનના માર્ગોની હાલત અતિ ગંભીર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તાને લઈ અનેક વખત અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. બીજી તરફ દરિયા કિનારે જેટીની જર્જરિત હાલત થતા લોકોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે. તો રાજ્યમાં સૌ પ્રથમ વખત કચ્છના સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં અખાદ્ય ભોજન પીરસનાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કચ્છ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં આવેલ સમરસ કન્યા છાત્રાલયમાં 250 જેટલી વિદ્યાર્થીનીઓને અખાદ્ય ભોજન પીરસાતા ચામુંડા કેટરર્સ સામે ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વાલીઓમાં હોસ્ટેલના સત્તાધીશો સામે સવાલો ઉઠી રહ્યા છે. તો રાજકોટના જંગલેશ્વરમાં રહેતા બાળકને રખડતા ઢોરે અડફેટે લીધા તેને ગંભીર ઈજા પહોંચી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ ખસેડાયું હતું. વારંવાર રખડતા ઢોરના બનાવના પગલે લોકોમાં રોષ ફેલાયો છે. રખડતા ઢોરને પકડવા તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રચંડ માંગ ઉઠી રહી છે. તો રાજકોટમાં સતત બીજા દિવસે હૃદયરોગના હુમલાના કારણે 2 લોકોના મોત થયા છે, જેમાં લાંબા સમયથી હૃદયની બીમારી ધરાવતા 38 વર્ષીય રમેશ મોતાણીનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું, જ્યારે અન્ય કિસ્સામાં 41 વર્ષીય રાકેશસિંહ ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સુરતમાં એલ&ટી કંપનીના 40 વર્ષીય સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ધવલ દેસાઈનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. ધવલને કંપનીમાં જ અચાનક છાતીમાં દુખાવો પડ્યો અને સાથી કર્મચારીઓ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તો સુરતના સચિન પાલી ગામમાં રહેતા મૂળ નેપાળના વતની 32 વર્ષીય લોકેશ દુજેનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પત્નીને ઊંઘમાંથી ઉઠાડવાનો પ્રયાસ કરવા છતાં ન ઉઠતા તે બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડાયા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. તો તાપીના સોનગઢના ઘોડા ગામેથી હરણની પ્રજાતિનું એક ચિત્તલનું રેસ્ક્યુ કરાયું. વન વિભાગ અને જીવદયા પ્રેમીઓએ નહેરમાં ધસમસતા પાણીમાં આ હરણને બચાવી લીધું હતું. તો બનાસકાંઠામાં ફરી સામૂહિક આપઘાતની ઘટના બની. કાંકરેજના નાથપુરા પાસે કેનાલમાં 2 સંતાનો સાથે માતાએ મોતની છલાંગ લગાવી, જેને લઈ સ્થાનિક તરવૈયાઓએ માતાના મૃતદેહને બહાર કાઢવાની પ્રયત્ન કરાયો, જ્યારે બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી. બનાવને લઈ અને થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના મહિધરપુરા વિસ્તારમાં ₹88 લાખની લૂંટ ચલાવી 2 લૂંટારુઓ ફરાર થઈ ગયા. વેપારીને મોપેડ પર આવેલા 2 શખ્સોએ બંધક બનાવી ₹88 લાખની લૂંટ ચલાવી. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.
તો અમદાવાદ સાયબર ક્રાઇમે અમેરિકાથી પાર્સલમાં ડ્રગ મંગાવવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં વધુ એક આરોપી કાર્તિક રાજબંસીની ધરપકડ કરી. આરોપી સૌરાષ્ટ્રના અલગ અલગ એડ્રેસ પર ડ્રગ્સ મંગાવતો હતો, ત્યારબાદ કોલકાતા ખાતે ડિલિવરી મેળવી હાઇબ્રિડ ડ્રગ્સનું વેચાણ કરતો હતો. સાયબર ક્રાઇમે કબજે કરેલા 20 પાર્સલમાંથી 4 પાર્સલ ઝડપાયેલા આરોપી કાર્તિકને મળવાના હતા. આરોપી દરેક પાર્સલમાં 50 થી 60 હજાર રૂપિયાની કમાણી કરતો હતો. તો સુરતની એસીબી ટીમે લાંચિયા કોન્સ્ટેબલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી. એસીબીના નાયબ અધિકારી આર ચૌધરીના જણાવ્યા અનુસાર કાપોદ્રા પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો. જે ગુનામાં પીઆઈ રાઇટર તરીકે ફરજ બજાવતા જયદીપ મહારુ પાટીલે પીડિતાના પિતા સાથે સમાધાન કરી આપવાના નામે 15,000 રૂપિયાની લાંચ માંગી હતી. તો દીવ ચેકપોસ્ટ પર તોડકાંડને લઈ મોટા સમાચાર એ સામે આવ્યા કે એસીબીમાં આખરે તોડકાંડની એફઆઈઆર દાખલ કરાઈ. તેમજ તોડકાંડના મુખ્ય આરોપી ઉનાના પીઆઈ એન.કે. ગોસ્વામી, એએસઆઈ નિલેશ મૈયા અને વચેટિયા નિલેશ તડવી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. આરોપીઓ 31 ડિસેમ્બર પૂર્વે દીવની ખાનગી વાહનોમાં રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું હતું.